નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ નંબર 14. આજનો ટોપિક કાર્બન ચક્ર. કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે અને તે પોતાના મૂળ સ્વરૂપ હીરો અને ગ્રેફાઇટમાં પણ મળી આવે છે. આ કાર્બનના બધા અપર રૂપો સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં અને ખનિજના સ્વરૂપે પૃથ્વીની અંદર એટલે કે પોપડામાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. ચલો મિત્રો, ફરીથી જોઈએ. કાર્બન અહીંયા આપણને બે જગ્યા પર મળી આવતો હોય એવું જણાવે છે. પ્રથમ જગ્યા આપણને કીધી વાતાવરણની અંદર, તો વાતાવરણની અંદર કયા સ્વરૂપમાં? કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં. અને પૃથ્વીના પોપડામાં આપણને કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ પર આધારિત હોય છે. આ ઉપરાંત સજીવોની અંદર કાર્બન છે. આમ તો સજીવ કાર્બન વગર આપણું જીવન શક્ય જ નથી, કારણ કે આપણું શરીર કાર્બનનું જ બનેલું છે. એટલે આપણા શરીરની અંદરના અમુક ઘટકો, અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ પર આધારિત હોય છે. આ ઉપરાંત ઘણા બધા પ્રાણીઓના બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટના ક્ષારોથી બનેલા હોય છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુમાં રૂપાંતર થાય અને આ ગ્લુકોઝ જીવંત પ્રાણીને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય અને ગ્લુકોઝ શ્વસનની ક્રિયા દ્વારા ફરીથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે. માટે ઓક્સિજનનો ઉપયોગ પણ થાય છે અને નથી પણ થતો. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય. અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો કરે એ છે દહન. દહનની ક્રિયામાં આપણે બળતણનો ઉપયોગ કરીએ, ખાસ કરીને રસોઈ માટે, ગરમી મેળવવા માટે, પરિવહન માટે અને ઉદ્યોગમાં બળતણનો ઉપયોગ કરીએ છીએ. હવે એ જે બળતણ સળગે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બધા વાયુઓ મુક્ત થાય. એમાં જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ઉદ્યોગો વિકાસ પામ્યા, મોટા પાયા પર નવા ઉદ્યોગો બન્યા, પછીથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બમણું થઈ ગયું, વધી ગયું, ડબલ થઈ ગયું. પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયા દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય છે. ફરીથી કાર્બન ચક્રને આપણે જોઈએ તો કાર્બન એ પૃથ્વી પરના ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. તેનું મુખ્ય સ્વરૂપ કયું છે? હીરો અને ગ્રેફાઇટ. બીજું તે સંયોજન સ્વરૂપે કાર્બન તેના પ્યોર ફોર્મની અંદર કયું સ્વરૂપ ધરાવે છે? હીરો અને ગ્રેફાઇટ. બીજું સંયોજનની અંદર તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાં, ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. પ્રાણીઓ શું કરે છે? પ્રાણીઓની અંદર કાર્બન કેવી રીતે જોવા મળે છે? તો ક્યાં હોય છે? તો કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ, RNA, DNA વગેરેમાં કાર્બન હોય છે, એટલે કે કાર્બોનેટના ક્ષારો હોય છે. પછી આપણને મેઇન પ્રોસેસ આપેલી છે ફોટોસિન્થેસિસની, એટલે કે પ્રકાશ સંશ્લેષણની. તો આમાંથી આપણે બધા જાણીએ છીએ કે જેટલા પણ સજીવો ક્લોરોફિલ ધરાવતા હોય એ બધા જ સજીવો વાતાવરણમાંથી કયો વાયુ લે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને મૂળ દ્વારા શું મેળવે? પાણી. આ બંનેની પ્રક્રિયા કોની સાથે થાય? પ્રકાશ સાથે થાય. અને પ્રકાશ સાથે થયા પછી એમાંથી શું ઉત્પન્ન થાય? ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝ
નું રૂપાંતર અન્ય પ્રકારના પ્રાણીઓ મેળ કરશે, એટલે કે ગ્લુકોઝ એ અન્ય પ્રકારના સજીવો મેળવશે, એ અન્ય પ્રકારના સજીવો ગ્લુકોઝમાંથી શું મેળવવાની છે? ઉર્જા. અને એ ઉર્જા માટે તે શેનો ઉપયોગ કરશે? ઓક્સિજનનો. અને આ ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને બનશે તેની ઉર્જા, અને ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે ઉચ્છ્વાસ તરીકે શરીરમાંથી બહાર કાઢીએ છીએ. તો આ એક ક્રિયા કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું લેવલ જળવાય છે. પછી તો બીજી પણ એક ક્રિયા છે કે જેમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે, અને એ છે ઔદ્યોગિક ક્રાંતિ પછીની શરૂઆત અને દહનની પ્રક્રિયા. જ્યારે દહનની પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે અથવા તો મુક્ત થાય. દહન શું કામ કરીએ છીએ? રસોઈ માટે, ગરમી મેળવવા માટે, પરિવહન માટે અને ઉદ્યોગમાં. એમાંય જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ પછી તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ધનાધન વધવાનું ચાલુ થયું છે. ક્લિયર? આગળ હવે આવે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. આગળની એક પ્રવૃત્તિ હતી કાચની શીશીવાળી. એની અંદર ઉષ્માને રોકી રાખવી હોય તો અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધી જાય. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટેનું આવરણ બનાવવામાં આવે. એટલે એની અંદર શું હોય? ઘણી વખત તમે નેટ જોઈ હશે ઘણા ખેતરોની વચ્ચે, તો આવા પ્રકારની નેટની વચ્ચે શું હોય? વનસ્પતિ હોય, જેથી બહારની ઉર્જા અંદર તો આવશે પણ અંદરની ગરમી બહાર જઈ શકે નહીં. તો એની આ સ્થિતિમાં અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધી જાય. આ ઘટનાને કહેવામાં આવે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ અસર, લીલા ઘરની અસર. તેમાં શું થાય છે એને સમજીએ. ઉદાહરણ તરીકે પૃથ્વી. હવે એ પૃથ્વીની ઉપર સૂર્યપ્રકાશ આપાત થાય. પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશના કિરણો આપાત થાય છે. એટલે પૃથ્વીની ચારેય બાજુ શું બનેલું છે? વાયુઓનું આવરણ. ચલો આ સપોઝ કે વાયુઓનું આવરણ છે. હવે એ જે વાયુઓનું આવરણ છે, આ સૂર્યપ્રકાશ વક્ષેમાંથી પસાર થાય છે, આ વાયુના આવરણમાંથી પસાર થાય. આગળના ટોપિકમાં આપણે શીખી ગયા કે વાતાવરણ એ ઉષ્માનું, આપણું વાતાવરણ એ ઉષ્માનું મંદવાહક છે, પરંતુ વાતાવરણના અમુક ઘટક ઉષ્માને રોકી રાખે છે. એટલે જેવો સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પસાર થયો, એન્ટર થયો, એટલે આવા બધા વાયુઓના લીધે વાતાવરણ કેવું થશે? ગરમ થશે. હવે એ જ પ્રકાશ પૃથ્વીની સપાટી પર અથડાશે, અથડાઈને રિફ્લેક્ટ પામે, એટલે કે પાછો ફરે છે. પાછો ફરતી વખતે તે ફરીથી અવકાશમાં જઈ શકતો નથી. તે કોના દ્વારા શોષાઈ જશે? આવા બધા વાયુઓ દ્વારા શોષાઈ જશે. તો જેનાથી પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે, કારણ કે ઉષ્માને પૃથ્વીની બહાર મોકલી શકાતી નથી. અહીંયા કિસ્સામાં ઉષ્મા જેટલી ઉત્પન્ન થઈ એનો થોડોક જ ભાગ બહાર જાય છે, બાકીનો બધો પૃથ્વીના વાતાવરણમાં જ રહી જાય છે. એટલે પૃથ્વીનું એવરેજ તાપમાન, સરેરાશ તાપમાન વધે છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો એને કહેવાય ગ્લોબલ વોર્મિંગ. ક્લિયર? આગળ હવે આવે છે ઓક્સિજન ચક્ર. જેટલું સહેલું દેખાય છે એટલું છે નહીં, કારણ કે બહુ જ ડિફિકલ્ટ છે, અતિશય. પણ અહીંયા આપણને થોડુંક જ દર્શાવેલું છે એટલે ટેન્શન ના કહું. ઓક્સિજન ચક્ર. ઓક્સિજન પૃથ્વી પર ઘણી મોટી માત્રામાં મળી આવતું તત્વ છે. તેનું પ્રમાણ પૃથ્વી પર આશરે 21% છે. અને તે હવે અહીંયાથી બહુ ખાસ સમજવાનું છે. પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં, પછી પોપડામાં
धातुओं अने सिलिकॉनना ऑक्साइडना स्वरूपमां एटले के धातु ऑक्साइड अने सिलिकॉनना ऑक्साइडना स्वरूपमां मळी आवे छे। जैविक अणुओ एटले के जीवननी संभावना धरावता अणुओ कार्बोदीत, प्रोटीन, न्यूक्लिक समझीए छीए कि वातावरणनी अंदर ऑक्सिजननुं प्रमाण बेलेन्स थवुं जोईए, बस बीजुं कशुं ज नहीं। तो ए बेलेन्स करवा माटे, संतुलित राखवा माटे 3 प्रक्रिया थाय छे, जेमां पहली छे श्वसन, बीजी छे दहन अने त्रीजी छे नाइट्रोजन ऑक्साइडनुं निर्माण। हवे एमां श्वसन एटले शुं तो आपणे आगळ शीखी गया कि ग्लूकोजमांथी ऊर्जा छूटी पाड़वानी प्रक्रिया ने श्वसन कहवाय। जेना 2 प्रकार है, जारक श्वसन, बीजू अजारक श्वसन, जे 10मा धोरणनी अंदर तमे भणशो। जारक श्वसन एटले जे ऑक्सिजननो उपयोग करता होय श्वसन माटे एने कहेवाय जारक श्वसन। अने बीजा एवा प्रकारना सजीवो के जे ऊर्जा छूटी पाड़वा माटे ऑक्सिजननो उपयोग करता नथी, तो ए थशे अजारक श्वसन। दहन तो आपणे हमणां आगळ शीखी गया, कार्बन डायोक्साइड उत्पन्न थाय। पछी नाइट्रोजन चक्र में शीखी गया, ऊंचू तापमान, ऊंचू दबाण, वीजळीनो चमकारो, वा नाइट्रोजननुं रूपांतर थाय नाइट्रोजनना ऑक्साइड में। आ बधी क्रिया प्योर ऑक्सिजन आपती नथी। एक ज प्रक्रिया है कि जे ऑक्सिजन चक्रनी रूपरेखा बनावे छे, एटले के आखी स्थितिने कंट्रोल करे छे, अने ए छे લીલી वनस्पतिनो अंदर थती प्रक्रिया, जेने आपणे प्रकाश संश्लेषण तरीके ओळखीए छीए। जेमां લીલી वनस्पति शुं करे, क्लोरोफिलनी हाजरीमां मूळ द्वारा शोषायेला पाणी साथे अने वातावरणमां रहेला मूळ द्वारा शोषायेलुं पाणी अने वातावरणमांथी कार्बन डायोक्साइडनो उपयोग प्रकाश संश्लेषण। खोराक बनी गया बाद तेमांथी एटले के एने जे ऊर्जा जोईए छे, जे प्रमाणेनी ए प्रमाणेनी ऊर्जा मळी गई, एनी साथे साथे बीजो शुं उत्पन्न थाय छे, ऑक्सिजन। अने आ ऑक्सिजन वातावरणनी अंदर मुक्त थाय छे, ज्यांथी तेनो बधा अन्य सजीवो उपयोग करे छे। एटले के आखा पृथ्वीना वातावरणमां ऑक्सिजन पाछो मेळववाती प्रक्रिया होय तो ए एक ज छे, अने एनुं नाम छे प्रकाश संश्लेषण। आगळ जईए, हवे आपणने एनी रूपरेखा आपेली छे के अहींया हवे आपणे समजीए ऑक्सिजन चक्र ने। तो ऑक्सिजन चक्र में पहली अहींया जे आ लाइन आपेली छे ए छे वनस्पतिनी, अने बीजी जे आ लाइन छे पछी तेनुं એટલે કે શ્વસન દરમિયાન પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મિક્સઅપ થઈ ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થશે અને તે વાતાવરણમાં પાછો ઓક્સિજનના સ્વરૂપમાં ભળી જશે। બીજી પ્રક્રિયા છે અહીંયા પ્રાણીઓની, કે જે વનસ્પતિએ ગ્લુકોઝ બનાવેલો હતો એ જ ગ્લુકોઝનો ઉપયોગ કરી અને શ્વસનમાં ઉપયોગ કરશે। શ્વસનમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં મુક્ત થશે। આ કાર્બન ડાયોક્સાઇડ પાછો કોણ લઈ જશે? લીલી વનસ્પતિ। શા માટે? પ્રકાશ સંશ્લેષણ માટે। કાર્બન ડાયોક્સાઇડ લેશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરશે અને શેમાં રૂપાંતર કરશે? પાછું ઓક્સિજનમાં રૂપાંતર કરે છે। ક્લિયર? હવે પરંતુ આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્ય માનીએ છીએ। હમણાં આપણે આગળ એક વાત કરી કે બધા જ પ્રકારના પ્રાણીઓ, સજીવો ઓક્સિજન જ જોઈએ એવું જરૂરી નથી। અમુક પ્રકારના સજીવો જેમાં મુખ્યત્વે બેક્ટેરિયા, એના માટે ઓક્સિજન એ ઝેર સમાન છે। જેવી રીતે આપણે ઓક્સિજન વગર ન ચાલે એવી રીતે એ બેક્ટેરિયાઓને ઓક્સિજન હોય તો ન ચાલે। કેવું છે? ઓક્સિજન ના હોય તો ના ચાલે, બોલો। અને બીજી બાજુ ઓક્સિજન હોય તો ના ચાલે। એટલે એ બધા પ્રકારના બેક્ટેરિયાઓ છે એ ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી। હવેનો આપણો ટોપિક આવશે
ઓઝોન સ્તર, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરીથી શીખીશું ઓઝોન સ્તર.